ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। ચિરાગ રાજપૂતને તો પકડી લેવાયો છે, આ સાથે અન્ય આરોપીઓને પણ પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે। જે આરોપીઓ ભાગી ગયા હતા તેમને પકડી લેવામાં આવ્યા। કપડવંજના ઉકરડીના બુવાડામાંથી 4 આરોપી પકડાયા છે। આરોપીઓ રાત્રે સુવા આવતા હોવાનો મકાન માલિકે ખુલાસો કર્યો છે। આ ઘર જોઈ લો, 2 દિવસથી આરોપીઓ અહીં આવતા હતા અને ફક્ત સુવા માટે આવતા હતા। આ એ જ આરોપીઓ જેઓ આલિશાન બંગલામાં રહેતા હતા, ઘરમાં મિની બાર બનાવેલું હતું, દારૂની બોટલો હતી અને અત્યારે આવામાં સુવા આવતા હતા કારણ કે છુપાવવું હતું, પોલીસથી બચવું હતું। અમદાવાદની ચકચારી ખ્યાતિ હોસ્પિટલના જે ભાગેડુ હતા તે છેલ્લા કેટલા દિવસથી ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઉકરડીના મુવાડામાં એક ઘર પાસે તબેલામાં રહેતા હતા। જે ખાસ કરીને તમને દ્રશ્યો બતાવું છું, જે હોસ્પિટલનો જે સમગ્ર કાંડ થયો હતો જેમાં તેના સીઈઓ ચિરાગ રાજપૂત સાથે તેના મિત્રો અહીંયા 2 દિવસ પહેલા રહેવા આવ્યા હતા અને આ એક તબેલા પાસે આવેલા નાના મકાનમાં તેઓ રહેતા હતા। આપણી સાથે આ જ મકાનના માલિક છે તે કાકા પણ જોડાયા છે। કાકા, જે સમગ્ર ઘટના બની હતી તે શું હતું? સમગ્ર ઘટના સાહેબ, મારા બાબાને ઓછી એન્જિનિયરિંગ વાળા ભાઈ એવું કહ્યું કે મારા મિત્ર આવે છે 2 દિવસ ખાલી સુવા માટેની જગ્યા આપજો, દિવસે ક્યાં જતા કોઈ ખબર નથી મને, બરાબર ને અમે બધા જ નિર્દોષ છે, અમે શું થયું શું બનાવવા મને કોઈ ખબર નથી આ વસ્તુની, બરાબર ને મારા બાબાને પણ ક્રાઇમ બ્રાન્ચ વાળા રાતે આવી 11:30-12ની વચ્ચે આવ્યા એટલે મારા બાબાને પણ લઈ ગયા। એ નિર્દોષ હતો ને ક્રાઇમ બ્રાન્ચ વાળા સાહેબે એવું કહ્યું કે આવતીકાલે સવારમાં 12 થી 1 અથવા 3 થી 4ની ગાળામાં તમારો બાબો ઘેર આવી જશે, એને ખાલી પૂછપરછ માટે અમે લઈ જઈએ છીએ। ગઈકાલે રાત્રે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આવી હતી, કેટલા જણા હતા અને કેટલા અહીંથી વ્યક્તિઓને લઈ જવામાં આવ્યા? ક્રાઇમ બ્રાન્ચની ટીમ આવેલી, આમાં લગભગ બધા થઈને 5 કે 6 જણ જેવું લાગ્યું મને, બરાબર। મારી આંખો બંધ હતી, હું બહાર ઊંઘેલો, બરાબર ને આંખો ખોલી એટલે મારી જોડે ઉભા મને કે તમારે જે મહેમાન, મેં પૂરેપૂરો મેં સહકાર આપ્યો ક્રાઇમ બ્રાન્ચને કે મારા ત્યાં 4 મહેમાન આવ્યા છે, બરાબર 4 મહેમાન મારા ઘેર આવ્યા છે, તો ક્યાંથી આવ્યા મને ખબર નહીં, બાકી મને એટલું કહ્યું મારા મિત્ર 2 દિવસ ઊંઘાડવાના છે, દિવસે ક્યાં ફરતા શું છે કોઈ ખબર નહીં મને, મારા બાબાને લઈ જાય પૂછપરછ માટે। તો ક્રાઇમ વાળા એવું કહ્યું કે કાલે 12 થી 1 અથવા 3 થી 4ના ગાળામાં અમે છૂટો કરી દઈશું। હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ઉકરડીના મોડા ગામ હતા ત્યાંથી 4 જેટલા ઈસમોને રાત્રે ઉઠાંતરી કરી લઈ જવામાં આવ્યા છે। હાલ ક્રાઇમ બ્રાન્ચ આ બાબતે તપાસ કરી રહી છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, કપડવંજ।